ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અંતે જેલની બહાર આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની, કારણ કે એક બાદ એક નેતાઓ છે એમને સીધા જ આક્ષેપો ભાજપ ઉપર પણ મૂક્યા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા સંજય વસાવા વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવ્યા છે અને ખાસ કરીને જે ત્યાંના તેમના સમર્થકો છે, આપના નેતાઓ છે, દરેક લોકો વડોદરા સેન્ટ્રલ જેલની બહાર પહોંચ્યા છે। સૌથી પહેલા તો ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે, દ્રશ્યો ઉપર નજર કરીએ। ચૈતર વસાવા આવી ગયો જો બહાર धीरे धीरे बैकफुट पर जाओ। જે પ્રમાણે અત્યારે હાલ આપના નેતાઓ દ્વારા પણ સીધા આક્ષેપો છે તે ભાજપ ઉપર મૂકવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં રહ્યા છે અને લગભગ 2 મહિનાથી વધુનો સમય છે તેમને જેલમાં વિતાવ્યો છે। ખાસ કરીને હવે જ્યારે અંતે તેમને હાઈકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે અને જે જામીનની તમામ પ્રોસેસ છે તે પૂર્ણ થઈ ગઈ છે અને હવે ચૈતર વસાવા છે તે જેલની બહાર આવી ગયા છે। ખાસ કરીને હવે આગામી સમયમાં ચૈતર વસાવા છે તે મોટી નવાજૂની કરી શકે છે તેવા એંધાણ લાગી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે શરતી જામીન વિશે, તો ડેડિયાપાડા જે તેમનો મત વિસ્તાર છે ત્યાં ચૈતર વસાવા જઈ શકશે નહીં। કદાચ કોઈ કોર્ટની કાર્યવાહી હશે તો જ તેઓ ત્યાં જઈ શકશે તેવી પણ ક્યાંક શરત મૂકવામાં આવી છે। એટલે ખાસ કરીને હવે જ્યારે ચૈતર વસાવા છે તે જેલની બહાર આવી ગયા છે ત્યારે જ હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા આવતાની સાથે જ કોઈક મોટો ધડાકો કરી શકે છે અથવા તો પછી કંઈક એવી નવાજૂની કરી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોર પકડ્યું છે। ખાસ કરીને ઈસુદાન ગઢવી છે તેની સાથે જે આપના દરેક નેતાઓ છે, લોકો ત્યાં પહોંચી ગયા છે। ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે ચૈતર વસાવા છે તે બહાર આવી ગયા છે, એટલા જ માટે થઈને હવે ભારતીય જનતા પાર્ટીને પણ ક્યાંક બચીને રહેવું પડશે એવા પણ સીધા આક્ષેપો છે તે આપના નેતાઓ દ્વારા મૂકવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં ચૈતર વસાવા દ્વારા શું કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।